ભરૂચ લોકસભાના સાંસદ છે મનસુખ વસાવા તે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને તેમના જે દત્તક લીધેલા ગામમાં ભ્રષ્ટાચાર થયો છે તેવો આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભરૂચની જે લોકસભાની બેઠક હતી તે સતત ચર્ચામાં હતી, કેમ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હતા મનસુખ વસાવા અને તેમના સામે હતા ચૈતર વસાવા। મનસુખ વસાવા હવે જીતી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના 7મી વખત તે સાંસદ બન્યા છે અને કેન્દ્રમાં પહોંચી ગયા છે, પરંતુ તેમણે આ ભરૂચમાં એક ગામ દત્તક લીધું હતું ને તે ગામમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે ને જે બાંધકામ કર્યું છે તે નબળી ગુણવત્તાનું છે તેવા આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે। આ ગ્રામજનોના શું આરોપ છે તે પહેલા આપ સાંભળી લો। વાલિયા તાલુકાના દણસોલી ગામે લીમડી ફળિયાથી સ્મશાન તરફ જતા જે 4 નાળા બન્યા છે તે 4 નાળામાં બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। એક રસ્તાનું કામ છે ને બીજું આપણે કોમ્યુનિટી હેલ્થ હોલની બાજુમાં શૌચાલય બનાવ્યું છે, એનું પણ પહેલા જ વરસાદની અંદર ઢાબુ બેસી ગયું। બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ને આ ગામ છે તે સાંસદશ્રીએ દત્તક લીધું છે ને સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી જ આ વસ્તુ બની છે, એટલે અમારે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને એની તપાસ થાય કે આમાં કઈ એજન્સીએ ને કયા લોકોએ ને કયા અધિકારીઓએ આમાં ભ્રષ્ટાચાર કર્યો। જો આમાં સારો જવાબ ના મળે તો 7 દિવસ પછી ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું અને તાલુકા પંચાયત કચેરીની ઘેરાવો કરીશું। અમને 7 દિવસની અંદર આનો જવાબ જોઈએ। હવે જોવાનું તે રહેશે કે સાંસદ મનસુખ વસાવા જે બોલવામાં હંમેશા બેફામ હોય છે, તેમની ફાળવેલી ગ્રાન્ટમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે તેવો આરોપ લાગતા ત્યાં કોન્ટ્રાક્ટર પર કોઈ કાર્યવાહી થાય છે કે નથી થતી તે દિશામાં પ્રયાસ કરે છે કે નથી કરતા તે જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।